હા તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારા મિની બ્લોગમાં. હું ઓમભાઈ અને અમારા વિકે રાજા ત્રણે જઈ રહ્યા છીએ અત્યારે તડકાના. ક્યાં જઈએ છીએ એ ખબર નથી, પણ અમારા વિકે રાજા કે હનુમાન દાદાના મંદિરે જઈએ. તો આ છે અમારા ગામનું હનુમાન દાદાનું મંદિર. તો ત્યાંથી અમે ચાલતા થઈ ગયા. ચાલતા ચાલતા મેં કર્યું બાણું ખુલ્લું. હાથે હવે એમ ન પૂછતા કે તમારા હાથમાં શું થયું છે, કારણ કે હાથમાં છે ને ફ્રેક્ચર કર્યું છે. આ ભાઈએ મને માર્યો તો ધોકો. હા તો અમે પગી ગયા હનુમાન દાદાના મંદિરની અંદર. હા તે જુઓ, આ છે અમારું હનુમાન દાદાનું મંદિર. તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવી દીજો. હા તો અમને ઓમભાઈ કે હું પગ્યા લાગ્યો ત્યાં સુધી તમે થોડુંક મિની બ્લોગ બનાવી દો. તો પાછળથી અમારા વિકે રાજા આવી રહ્યા છે. ક્યાં ગયા પણ દેખાતા જ નથી વિકે રાજા. આ આવ્યા પછી મને ક્યાં રહ્યો, હું તમને દેશી એસી ચાલુ કરી દઉં. દેશી એસી કઈ છે એ તો મને ખબર નથી, પણ આ જો એક અહીંયા પંખો ટીકાય છે એ જ તે દેશી એસી હશે. તો બાય બાય. હા તો હેલો મિત્રો, અત્યારે છે અને ખૂબ જ તડકો. તો અમારે ઓમભાઈ લેવા ગયા છે ગુલ્ફી. તે હજી સુધી આવ્યા નથી. મને એવું લાગે છે કે ગુલ્ફીના પૈસા લઈને પણ વીયા ગયા છે. ના ના, આવતા જણાય તો છે થોડા. તમારે પણ ખાવી હોય તો લઈ આવજો, કારણ કે અત્યારે ઉનાળાની ગુલ્ફી ખાવાનું મન તો બધાને થાય જ તે. અને મને એવું લાગે છે કે ગુલ્ફી જોઈ તમારા મોઢામાં પાણી આવી ગયું છે, કારણ કે હતા પહેલાં અમે 3 જણા, પણ હવે પાછા વધી ગયા છે. અમારે આ કલાભાઈ આવી ગયા છે, જોઈ જુઓ. એ છે કે ટ્રેક્ટરના એવી ડ્રાઈવર. જો તમારે કોઈને જરૂર હોય તો કહી દીજો. સામે વિકે રાજા છે, તે તો ઊંઘમાં હોય એવું મને લાગે છે. અને ભાઈ ઓમભાઈ ગુલ્ફી લઈને બેઠા છે. મેં કીધું મારા બાપની ગુલ્ફી લાવો. આ ચોકોબાર મને નહીં આવે તો બીજી લાવો. હા તો જો ગુલ્ફી આવી ગઈ છે, અને તમારે પણ ખાવી હોય તો તાત્કાલિક વી આવો. હા તો હવે અમે ગુલ્ફી ખાવાનું ચાલુ પણ કરી દીધું છે. મારે હજી એક જ બટકું ભરાણું છે. ત્યાં અમારા ઓમભાઈ અડધી ગુલ્ફી ઉપાડી પોતા ગયા. મને કે એમ ન હોય કે આ લાવો હું ખાઈ જાઉં. ચોકોબાર મારી પાસે હતી, એમાંથી એ લઈ ગયા, અને એને અડધી ગુલ્ફી તો કૂટવાડી પોતા દીધી. અને અમારા કલાભાઈ એ છે શરીરમાં તમને ભારે, પણ ખાય હળવે હળવે. ગુલ્ફી ખાવી છે. હા તો જો અત્યારે અમે 4 ગુલ્ફી ખાવી છે. આને ખાલી ફળે જ વધવા દીધી છે. હા તો તમારે ખાવી હોય તો વી આવજો તાત્કાલિક. અને હવે ગુલ્ફી ખાઈ લીધા પછી આ બધા હળિયું નાખવા મળ્યા. મેં કીધું મારે તો ખૂટવા દઉં હળિયું ન. પછી વિકે રાજા કે હળિયું ન ખૂટે. તો મેં કીધું શું ખૂટે? તાકે ગુલ્ફી ખૂટે ને હળી વધે. અને તે કરી રહ્યા છે અત્યારે ફૂલમ ફૂલ મસ્તી. હા તો અમે ગુલ્ફી ખાઈ લીધી. પછી અમારે કલાભાઈ અને વિકે રાજા કે માવો તો ખવડાવો. મેં કીધું માવો ખવડાવું, પણ 15 રૂપિયા દેવા પડે, કારણ કે માવો ઓરિજિનલ પડે છે મોંઘો અત્યારે. અને તડકાની દુકાનો બધી છે ભાઈ. તો આ રહ્યો તો જો માવો. તો અમારે કલાભાઈ માગી રહ્યા છે માવો. આજો કલાભાઈ બનાવો, પણ જલ્દી બનાવજો. આ બધા વાટ જોઈને બેઠા છે કે તમે કેવો માવો બનાવો છે તે. આ વિકે રાજા તો ફોનમાં વિડીયો એડિટિંગ કરે છે. અને આ ઓમભાઈ તો હવે હંતાવા મળ્યા, કારણ કે એને ગુલ્ફી ખાઈ લીધી ને પછી તો એને બહુ ટાઈટ મળે છે. જો આ નાના છોકરા ઘોડે ડોકસ્યા કાઢે છે. અમે માવો બનાવવા દીધો તો કલાભાઈને, બનાવી રહ્યા છે અત્યારે વિકે રાજા પણ લાડ્યા જાનમાં જવાનું હોય એમ તૈયાર થઈ રહ્યા. હું નાવા ગયો તો મને કહેતા હું વ્હાઈટ ટી-શર્ટ પહેર, આપણે બે સેમ ટુ યુ કર્યું. મેં કીધું સેમ ટુ યુ કરીને ક્યાં જવું? તાકે જાનમાં જવાનું છે. મેં કીધું કોઈ નહીં, તાકે મારી જાનમાં જવાનું છે. ઓલો ઓમ બેઠો દાંત કાઢે છે. મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તો અમારા ઓમભાઈ પણ વ્લોગ બનાવવા પડ્યા. મને કે તમે બનાવો તો મારે શું વાંધો છે? તો હું બધા વ્લોગ બનાવું. મેં કીધું બનાવો, પણ મને લીજો હોય થોડોક શૂટિંગમાં લીજો અમારખો. હા બસ. પછી અમારે વિકે રાજા જો માવાને ઘુમર્યું એવી મારે છે ને કે માવાને લાલ ટમેટા જેવો કરી નાખ્યો, પણ લાલ ટમેટા જેવો માવો ન થાય. પણ વિકે રાજા જો માવો બનાવી નાખ્યો છે. માવો કેવો બન્યો એ તમે જોઈ જુઓ, કારણ કે મોઢું ફાટી જશે કે નહીં ફાટે એ હોત જણાવજો હારવાર. અને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દીજો, કે ક્યાં ભૂલ પડી તે પણ કહી દીજો. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો, તમારે કાંઈ કહેવાનું હોય તો કહી દીજો. અને થોડોક સપોર્ટ કરતા રહીજો મારો ભાઈ. જય માતાજી, જય હનુમાન દાદા.